અહીંયા પતંગ હોટલ જોઈએ, એની બધી નરેન્દ્રભાઈ કૂદકો મારે ખાલી ખાલી હો તો નીચે જ પડે. સોનિયા ગાંધી, કેજરીવાલ બધા નીચે જ પડે. હું નીચે પડું, દારૂ નીચે પડે. નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે. આમ વડાપ્રધાન છે. સોનિયા ગાંધી ઉપર જાય સ્ત્રી સશક્તિકરણ, અને કેજરીવાલ તો લટકી જ જાય કટ્ટર ઈમાનદાર, અને પેલો દારૂડિયો 2 મિનિટમાં નીચે પડે. એવું નથી. ગુરુત્વાકર્ષણ બધા માટે કેવું છે? તમે બધા ઓક્સિજન લો છો, પાટીદારોનો પીળા કલરનો હોય, મુસલમાનોનો લીલા કલરનો હોય, બામણોનો ધોળા કલરનો હોય. ઓક્સિજન ઓક્સિજન, જેને જેટલો લેવો એટલો લો, મફત. અને કોવિડમાં તો હવાનો જે હોય જે હવાનો. અરે કોવિડ આવ્યો ને તો બી જેને મળો ને, બોલો કોવિડ આવી ગયો, ધંધાની પથારી ફરી ગઈ. તું પેલા કરોડપતિ હતો, તું સાલા પહેલા કોઈને ટાઈમ સર નતો આપતો. આ તો બહાનું મળ્યું કોવિડ છે, શાંતિ રાખ. ભિખારીઓની જમાત તૈયાર થઈ ગઈ. એક ભાઈ મારી પાસે, સંજયભાઈ ભગવાને તમને કેટલું હાલ્યું, અમને તો કોઈ હાલ્યું નહીં. મેં કીધું શું જોઈએ? મને કે ₹1,00,000 જોઈએ. મેં કીધું કિડની વેચી મારે, સાલા અંદર 2 એફડીઓ પડી 10 લાખની રોકડી કર. કરોડો રૂપિયાનું શરીર આપ્યું હોય અને આપણે ભગવાન જોડે ભીખ માંગીએ તો આપણો જેવો ભિખારી કોણ? બેસ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, દાંત આપ્યા તો ચાવવાનું આપશે. તમે જુઓ સાહેબ, એ ઈશ્વર કયો છે કે આપણો જન્મ થાય ને માના આંચળમાં દૂધ આવી જાય, થોડા મોટા થઈએ દાંત આવી જાય, થોડા મોટા થઈએ ભાઈએ કીધું એમ લગ્ન થઈ જાય છે, ભણવાન થઈ જાય છે, છોકરા આવી જાય છે, આખા અમદાવાદમાં લઈને ફરે લગ્ન કરીને લાયો. પછી 2% લે, 3% લે, નીકળે શું થયું? લટકી ગયો, લટકી જ જાય. સાહેબ 3 બાળકો છે, પૂરું થતું નથી. અમારમાં જ લાયા, એક જ લાવીએ ને, અને લગ્ન જ શું કરવા કરીએ? ના, લગ્ન તો થવા જોઈએ. ઈશ્વર પર શ્રદ્ધા કે એ જે કરશે યોગ્ય, સખત મહેનત કરી, બેસ્ટ કર્યું, અને હવે ઈશ્વર જે કરશે એમાં ખુશ. નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ, વોટ એવર હેપન વિથ યુ. જે થશે સારા માટે, પણ સખત મહેનત, પ્લાનિંગ સર બધું જ કરવાનું. એ કર્યા પછી પણ ગેરંટી નથી. ત્રીજી વાત, જેના માટે મેં આ 2300થી વધુ સેમિનાર કર્યા, ભારતીય સંસ્કૃતિની જે પરંપરા હતી, જેના કારણે આ દેશ ને દુનિયામાં લોકો પૂછતા હતા, સોનાની ચીડિયા કહેવાતી હતી. દર શનિવારે 1 સ્ટીમર ભરીને સોનું આ ધોરિયાઓ લંડન લઈ જતા હતા, અને છતાં એનાથી વધારે સોનું આજે ભારતમાં છે. એના પાયાની કઈ વાત હતી? એ ત્રીજી વાત છે, જેને સફળ થવું છે, જીવનમાં સુખી થવું છે, ચહેરો હસતો ઊંઘમાં રાખવો છે. પહેલી વાત બેસ્ટ કરવાનું, બીજું ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની. પણ ઈશ્વર કયો છે? પેલો છે. સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકાર, મૂર્તિમાં અટકવાનું નથી, એનાથી આગળ જવાનું છે. નિત્ય અખંડ અનંત અનાદિ પૂર્ણ બ્રહ્મ સનાતન હે, એવો એક ઈશ્વર છે જેને આપણને એ મોકલ્યા છે. એ મૂર્તિ પૂજા ખોટું નથી, પણ એનાથી આગળ જવાનું છે. મહાવીર સ્વામીને જ્ઞાન થયું તો ક્યાંથી જ્ઞાન આવ્યું? મોહમ્મદ પૈગંબર પર કુરાન ઉતરી તો ક્યાંથી ઉતરી? બૌદ્ધ ભગવાનને જ્ઞાન થયું તો ક્યાંથી આવ્યું? આ બધું પકડવાનું. લે જે મળે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જેને જે ફાવે ઠોકે જાય. ત્રીજી વાત જે મારે તમને કહેવી છે, જો તમારે પ્રગતિ કરવી છે જીવનમાં, આમ સર ઉઠાઈને જીવવું છે, કોઈના આગળ હાથ લાંબો નથી કરતો, તો ત્રીજી વાત શું છે? રોજ મા બાપને પગે લાગો. મને કહો સાહેબ, તમારાથી કેટલા લોકો ગુજરી ગયા હોય તો ફોટાને પણ બહાર જાઓ ત્યારે મા બાપને પગે લાગો છો? જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા લોકો જોડે આપણે સેલ્ફી પડાવીશું, બાકી બધા પાસેથી 11,000 લેવામાં આવશે, અને એ 11,000 આ લોકોને આપી દેવામાં આવશે. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ઓનલી યોર પેરેન્ટ્સ. મા બાપથી મોટો દેવ નથી, અને મા બાપથી મોટું પૂજનીય આ વિશ્વમાં કોઈ નથી. ઘણી વાર આંખમાં પાણી આવી જાય. 2-4 છોકરાઓ મા બાપને બોલતા હોય, યંગ છોકરા, ના તને બોલતા નથી આવડતું, તને ખબર નથી પડતી. શાળા તારે અંદર પીપી થતી હતી ને એ પહેલા તારી માને ખબર પડતી હતી, અને તારે શું કરવું છે તારા બાપ એના સપનાઓ વેચીને તારા સપનાઓ પૂરા કરતો હતો. એ મા બાપને આપણે એમ કે તમને ખબર નથી પડતી, તમને બોલતા ના આવડે. અને સાહેબ એક વાત તમને કહી દઉં, તમારા કારણે તમારા મા બાપની આંખમાં એકવાર આંસુ આવી ગયા ને બોસ, યુ લોસ્ટ એવરીથિંગ ઇન લાઈફ.
કેમ કે પેલા ઓક્સિજનની જેમ, ગુરુત્વાકર્ષણની જેમ, મોબાઈલના તરંગોની જેમ એની આ અને આશીર્વાદ દેખાતા નથી પણ છે, અને એ દુનિયાની બધી બુરાઈઓથી બચાવે છે બોસ, બધી બુરાઈઓથી બચાવે છે. આજે બી ઘરેથી બહાર નીકળો તો મારી બાને પગે ક્યાં જાય છે, એટલે અમે તો જવા દે ને, ત્યારે પાછો આવશે. 70 સવાલો પૂછે, બોલો આપણે પાછા જવાબ આલવાના કે આ નોટ આવી હોય તો માં કેવી હોય સમજી જાવ તમે. એ 3 સાદાવાળી સાડી પહેરે પણ મોઢા પર જાણે ધીરુભાઈ અંબાણીના વાઈફ. કોઈ દિવસ મેં ઓશિયાળાપણું નથી જોયું. મારા બાપુજી તમે તો ઇન કરીને કપડાં પહેરે, પાટાના ક્રોસ સેન્ડલ પહેરે, 2 જોડી કપડાં, પણ આમ ઇન કર્યા વગર મેં મારા ફાધરને દરજી કામ કરતા. આપણે આપણા મા બાપો બાળકોને શીખામણું આપવાનું બદલે કરીને બતાવવાનું. એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ. આ આપણે કરતા નથી. બેટા આમ કર, બેટા આમ કર, બેટો દેખે બાપાએ કોઈ કર્યું નથી. મા બાપથી મોટો દેવ નથી ને એનાથી મોટું પૂજનીય નથી. અને ખાસ વાત કહું કે મા બાપને કેમ પગે લાગવાનું. આ યંગ જનરેશન બેઠું છે, એક વાક્ય ચાલે છે, પહેલી નજરનો પ્રેમ. મને તો છોકરી જોતા જ ગમી ગઈ, મને તો છોકરો જોતા જ ગમે. જોતા હું ગમે, બધું બરાબર હોય તો. કોઈને કાળી વાર વગરની છોકરી ગમે? કોઈ છોકરો પોલિયો થયો હોય, કોઈ છોકરી એમ કે સ્ટીફન હોકિંગ્સ થશે આજ જોઈએ? ના ના, જવા દો. આ પહેલી નજરનો પ્રેમ નથી, આ તો લોચો છે. અને લોચો બજારમાં પૈસાથી મળે, જેને સેક્સ કહો છો તમે. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? વાય વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. 9 મહિના જ્યારે માના પેટમાં હોઈએ ને, આપણી અભણ માને ખબર નથી કે અંદર છોકરો છે કે છોકરી છે, એ સફીન બનશે કે કોઈ ગમે તેવો માણસ, કશું ખબર નથી. અને આપણી અભણમાં આપણી જાતિ ધર કશું જોયા વગર આપણા જન્મ પહેલા નાની નાની ગોદડીઓ, લંગોટ ને બાળતિયા બનાવીને રાખે ને, આને પહેલી નજરનો પ્રેમ કહેવાય સાહેબ. અને એટલે એને પગે લાગવાનું છે. અને દીકરા દીકરીઓ મા બાપને પગે ના લાગો તો ચૂલામાં જજો, પણ સાલું એવું કોઈ કામ ના કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરવું નહીં જીવન. નહીં તો બોસ, યુ લોસ્ટ એવરીથિંગ ઇન લાઈફ. સો રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ. અરે કોક દિવસ કિટકેટ બિટકેટ લઈ જાઓ, રોઝ ડે, ગુલાબ ડે એમની જોડે સેલિબ્રેટ કરો. કોક દિવસ સાડી લઈ જાઓ, કોક ચપ્પલ લઈ જાઓ. હવે તો 2000 ના ચપ્પલ લઈ ગયા, મારી બાકે કેટલા ના? મેં તું 200 ના. મને કે મોંઘા છે. મેં તું પછી મારી વાઈફ કે આ તો 180 મળ્યા. ખાલી મા બાપ ચાહે છે કે મારો છોકરો છેતરાય નહીં, બાકી ખાલા બધા જ છેતરવા બેઠા છે. એટલે આ દેશની સંસ્કૃતિથી ગણપતિની પૂજા કેમ કરી છે? કાર્તિક દુનિયાની પ્રદક્ષિણા કરવા ગયા, અને કાર્તિકે ગણપતિ દાદાએ મા બાપની પ્રદક્ષિણા કરીને મહાદેવે વરદાન આપ્યું કે જ્યાં કઈ પૂજા થશે બેટા તારી થશે. સાહેબ ક્યાંય બહાર ધોળી ચોપડીઓમાં ફાંફા મારશો નહીં. આ દેશ પાસે બધું છે, જોવાની સમજવાની જરૂર છે. એટલે મા બાપનું ખૂબ રિસ્પેક્ટ કરજો. મેઇન હોલમાં મા બાપનો ફોટો રાખજો, તમારી ઓફિસમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. રોજ એને ગુજરી ગયા તો ફોટાને જીવતા પગે ઘરમાંથી બહાર નીકળો, બહારગામ જાઓ, પગે લાગીને જજો. એમને જરૂર નથી, આપણે જરૂર છે. અને એ જે પોઝિટિવિટી છે એનો તમારી સામે જીવતો જાગતો દાખલો ઉભો છું. સાહેબ મંદિર નથી જતો, કેટલાય વર્ષો થઈ ગયા, ઘરમાં પગે લાગીને નીકળી જવું, પણ બહાર જવું ત્યારે મારી બાને પગે લાગ્યા વગર જતો નથી. અને રાત્રે પાછો ઘરે જવું તો પાછો બાને પગે લાગીને રૂમમાં જવાનું. ભગવાન મારે તારું કોઈ કામ નથી. કે ભગવાન તો એક પરમ શક્તિ છે સાહેબ કહેતા હતા. એમ જળ, વાયુ, ચેતન એ મારા વિડીયોમાં આવશે. બહુ સરસ સાહેબે જવાબ બધાને ક્લેરિફાય સમજાવ. તમને અભણ બોથા માણસને સમજ પડી જાય ભગવાન આ છે, બીજે ફાફા ના મારીશ. માનવાનું કોઈ ભગવાન ખોટા નથી, કોઈ દેવી દેવતા ધર્મ બધું સાચું, પણ એનાથી આગળ. એટલે પહેલું બેસ્ટ કરવાનું, બીજું ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની, ત્રીજું મા બાપથી મોટો કોઈ દેવ નથી, પૂજનીય નથી. કોઈ ઇસ્લામ ધર્મ માનવાનો પગે ના પડો તો હાથ ચૂમવો, બાત ભીડવી, રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. ચોથી વાત, છેલ્લા 5 વર્ષમાં મેં 3000 લોકોને સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા છે. એનું પણ એક આખું પુસ્તક લખી રહ્યો છું કે લોકો કેમ સુસાઇડ કરે. હમણાં મેડિકલ કોલેજમાં સાહેબ ગયો ભુજ અદાણીની, તો 3rd યર મેડિકલનો સ્ટુડન્ટ આવીને પગે લાગ્યો, સર મરી જવું. મેં તું કેમ? પેલીએ ના પાડી. મેં તું પ્લગ માંગડી ગાલ દે, 5 મિનિટ થાય. અલા તને પેલી ના પાડી લે, મરી જવાનો. હવે મહત્વની વાત, 3000 માંથી 2500 સુસાઇડના કેસ કયા ખબર છે? પેલીએ ના પાડી. એમાં પરણેલા પણ આવી ગયા, પરણેલા બી આવી ગયા, કુંવારા નહીં. ક્રોસ કનેક્શન હોય ને પછી ફસાય.
સાહેબ, ગીતા, કુરાન, બાઇબલમાં એક વાક્ય લખ્યું છે, હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાફા મારવા નહીં. એટલે એવું નથી લખ્યું, આટલું લખ્યું. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. ક્યાં છો? અહીંયા. જાનુ, આઈ લવ યુ. અહીંયા. તકલીફ શું છે? અંગ્રેજી બોલું તો સ્પેલિંગ આવડવા જોઈએ. સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી ના આવડે. હવે તમારે લગ્ન કરવા છે, પણ પ્રેમ શું છે, સેક્સ શું છે ખબર નથી. અહીંયા અમદાવાદમાં એક લો ગાર્ડન છે, ખબર ને? હે, બધા આમ કરે. સાંજે 7 વાગે છોકરા છોકરીઓ ત્યાં પ્રેમ કરવા આવે, તો હું જોવા જઉં. હાલા કરે છે શું? મા બાપે મોકલ્યા કે હાલા હોસ્ટેલમાં, પીજીમાં રહેશે, ભણશે. 7 વાગે એટલે એક્ટિવા આવીને ઉભા રહે. છોકરો અહીંથી જાય, છોકરી અહીંથી જાય, ઝાડ પાછળ જાય. તો હું આમ કરીને જોઉં. પછી છોકરો છોકરીને શું કે એકબીજાનો હાથ પકડે, જો બકા. આ બકા કે એનાથી ચેતવું. હો, જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાતથી બે વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. એટલે બે ભિખારી થવાના તમે. બે સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થાય અને એકબીજાને ગુલામ બનાવે તો ગુલામ કદી પ્રેમ કરી શકે નહીં, બોસ. પણ બંને એકબીજાને સ્વતંત્રતા આપે કે જા ઉડ. આ ખબર હતી. જાનુ, આઈ લવ યુ. અત્યારે તો ઓનલાઈન હતા ને ફોન ના લીધો ડિવોર્સ. અલ્લાહ, પેલા માગવા વાળા વધી ગયા છે, શાંતિ રાખતું. અહીંયા VS હોસ્પિટલ છે, ખબર છે? ત્યાં ગાડાઓનું ડિપાર્ટમેન્ટ છે. તે કાકા સિંગ ચણા ખાતા હતા, એક પાંજરું આવ્યું 108 પાછળ બાંધીને, તેમાં ગાડો રાડું પડે, જાનુ, આઈ લવ યુ. જાનુ, તારા વગર નહીં ફાવે. પેલા કાકાએ પૂછ્યું કે શું થયું? તો કે એક છોકરીને પ્રેમ કરતો હતો, 10 વર્ષ કર્યો, પછી છોકરીએ ના પાડી. તો કે ગાડો થઈ ગયો. હા, મીના મીના કરે. છોકરી નામ મીના હતું, કોઈ હોય માફ કરજો. કાકા કે હાલા પ્રેમ પ્રેમ કરાય નહીં. તો કે આ વાળ ખેંચે છે. હા, કે ગોળો થઈ ગયો છે, કપડા ફાડ નાખેલા. મીના, જાનુ. પાંજરું ગયું અંદર. કલાક પછી બીજું પાંજરું આવ્યું, એમાં એક ગાડો, જાનુ, મીના, આઈ લવ યુ, તું ક્યાં છે? કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. આ છે પ્રેમ. હા છે. તકલીફ શું છે? સ્કૂલમાં 100 રૂપિયાનો માલ 200 વેચાય તો 100 રૂપિયા નફો થાય શીખવાડ્યું, પણ 100 નો માલ 50 વેચાય તો શું? આ શીખવાડ્યું. લેલા મજનુ સીધી ફરિયાદ મીરા ભણાઈ, પણ પેલી ના પાડે તો શું? આ શીખવાડ્યું નહીં. એટલે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં ધડ મૂળમાંથી પરિવર્તનની આવશ્યકતાઓ છે, અને તો ઘણી બધી મલાઈ ઉપર આવશે. ખેર, આપણે ન કરી શકીએ, પણ આપણે જે થાય તો કરીએ. પણ જીવન સાથી નક્કી છે. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. કે પેલી બબાલો જે તમે છોડી હોય તો પૂરી કરવી પડે ને. એટલે ના ગમતી હોય તો વધારે પ્રેમ કરવો કે જાનુ, તારા વગર કઈ ફાવતું નથી, બધું ધોવાઈ જાય. તમને ખબર છે લગ્ન એટલે શું? આપણો કેટલો ટાઈમ પતી ગયો ને? ટાઈમ એટલે ભાઈ આટલામાં આટલું જ હોય ભાઈ. હવે શું તમે ચાલુ રાખો? આપણા લાઈટ બધું બંધ કરી દે, ધબ ધબ બધું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર દોસ્તો. તમારા કારણે જ સંજય રાવલ આવું બોલે છે, જે તમે આજે એક બી માણસ ઉભો નથી થયો, બધા બેઠા છે. એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અને આજે સફીનભાઈ ડોક્ટર સાહેબ બેઠા હતા, સુધીરભાઈ મને હું બતાવી દઉં કે મને આવડે છે સારું બતાવ. મારા મિત્ર ઉદયભાઈ બેઠા છે. એક ભાઈ જતો રહે, પણ ભગવાને બીજા ઉદયભાઈ મારી માટે મોકલી દીધા છે. ભાઈ, અહીંયા હું બધે નજર ફેરવું છું ત્યારે એટલા બધા સરસ લોકો મારી વચ્ચે. સૌમ્ય બેઠો છે. સૌમ્ય તમારો હનુમાન છે. આમ ક્યાં ગયો સૌમ્ય? હમણાં જ દેખ્યો તો મેં. બહુ સરસ મિત્રો મને મળ્યા છે, અને હું બહુ ખુશી જોઈને. કદાચ તેજસભાઈ સાહેબ તો એમની એક મિનિટ એટલી કિંમતી, પણ મારા જેવા માણસને 2 કલાક સાંભળવા બેસે તો મારે બી બધા બેટિંગ તો બરાબર કરવી પડે ને પછી બધું. એટલે જીવન સાથી નક્કી છે, ટાઈમ બગાડતા નહીં. જેને મળી ગયું એ બરાબર છે. કામ હતું ઓકે. એટલે પહેલું સમજી ગયા, જે કરવાનું બેસ્ટ કરવાનું. આજથી ઘરમાં જ નવા કપડાં પહેરવાના, નવા જ વાસણમાં ખાવાનું,
ઘરમાં નેપકિન બેપકિન લગાવીને જ ખાવાનું, હોટલમાં જઈને શું કરવા? બીજું, ભગવાન પર શ્રદ્ધા. તો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની અંદર જઈને માગીએ. ભીખ માગવા નહીં, સોરી થેન્ક યુ કહેવાનું. 500 રૂપિયા જમા હોય 500 જ વાપરવા મળે, 500 ને 1 વાપરવા મળે નહીં. તો જમા કરાવો તો ત્યાં જવાની જરૂર નથી. ઓટો મોડ પર દુનિયા ચાલે છે, બધા જ કેલ્ક્યુલેટરમાં 6 ને 6 12 જ થાય. સાલું ઉતરતું નથી. મા બાપથી મોટો દેવ નથી, મા બાપથી મોટું પૂજનીય નથી. તમે લોકો ચાહો છો કે આવો ફરીથી કોઈ વાર બીજો શો આપણે બધા કરીએ, એવું તમે ચાહો છો? પ્રોમિસ કરું છું કે બહુ જલ્દી આપણે એક સરસ શો કરીશું. પણ આપણે બધા જ આજે એવું નક્કી કરીએ કે આજથી મા બાપને પગે લાગશો. કરી શકાય? અચ્છા, તમે ઘરે જઈને પગે લાગશો ને, શું છેલા પૈસા નહીં મળે અને સહી તો ક્યાંય નહીં થાય. અને દોવા કઈ જોઈતું નથી. આજે કીક લાગી છે પીછવાડામાં, તું લાગવા દે પછી પગે લાગે. સાહેબ જઈને લાગજો, મા બાપને ગળે મળજો, હક કરજો, કહેજો કે ડોહા તમે અમને જન્મ આલ્યો, બહુ આભાર. મા તમે જેવા છે જે છે, વ્યસન કરતા તો મા બાપ છે, હે ને? 2 હાથ ઊંચા કરીને આપણે નક્કી કરીએ આજથી મા બાપને પગે લાગશું. કરો 2 હાથ ઊંચા. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. ખૂબ ખૂબ આભાર. જીવન સાથી નક્કી છે, આપણા લખણ પ્રમાણે મળ્યું છે, નિભાઈ લેવું. અને ન મળે તો રાહુલ ગાંધી, વાજપેયીજી, થઈને તકલીફ પડે તો નરેન્દ્રભાઈ. બધામાં મજા છે જીવનમાં. કોઈ બધું જ ઈશ્વર જે કરે તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. 5મી અને છેલ્લી વાત કરીને આપણું વક્તવ્ય પૂરું કરીશું. આપણે એક શબ્દ છે મોક્ષ. દુનિયામાં કોઈ સંપ્રદાય ધર્મ પાસે મોક્ષ શબ્દ જ નથી. મોક્ષ એટલે શું? બધું છોડી દો, સંસાર બેકાર છે. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. પહેલા પૈસા માટે દોડે, પછી ના મળે એટલે પૈસાથી દોડે. આ આમ કે આમ દોડવું એ મોક્ષ નથી. ઉભા રહી જવું, જો હે સો હે. મારે તમને 2 દાખલા આપવા છે. સરદાર પટેલનું નામ સાંભળ્યું છે? સરદાર વલ્લભભાઈ, દેશનો ગૃહમંત્રી. 565 રજવાડા પાસેથી 1 કરોડ લીધા હોત ને તો 500 કરોડ સરદાર પટેલના બેંક બેલેન્સમાં હોત. અને એક બંગલો, એક રૂમ લીધું હોત ને તો સરદાર પટેલ પાસે 400-500 પ્રોપર્ટી હોત. એ સરદાર પટેલ 42 વર્ષે પત્ની મરી ગઈ, બીજા લગ્ન ના કર્યા. અને મરણ પથારીએ જયારે 72 વર્ષે સરદાર પટેલ પડેલા, ત્યારે એમની દીકરી મણિબેનને એમને બોલાવી. મારી ઓફિસમાં હું મણિબેન સરદાર પટેલનો ફોટો રાખું કે દીકરી હોય તો આવી.